ચાલો બાળ મિત્રો, આજે આપણે એક નવું પ્રકરણ અંગ્રેજી શબ્દનું સાંકેતિકરણ તો એના વિશે સમજવાનું છે. અને આ પ્રકરણ પરીક્ષામાં ખૂબ ઉપયોગી છે, કારણ કે દરેક પરીક્ષામાં આ પ્રકરણમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. તો પહેલા તો આ પ્રકરણને સમજવા માટે આપણે જે અંગ્રેજી મૂળાક્ષરો છે ને એના ક્રમ યાદ રાખવાની ખૂબ જરૂર છે. કોઈ તમને એમ કહે કે એ તો બહુ સહેલું છે, આપણે અંગ્રેજી ABCD લખી દેવાના અને ક્રમ આપી દેવાની. તો પરીક્ષામાં જો તમે એવું કરવા બેસો ને કે અંગ્રેજી ABCD લખો, એના ક્રમ નીચે લખી દો, તો તમારા માટે ખૂબ ડિફિકલ્ટ બની જશે. તો તમારો સમય પણ બરબાદ થઈ જશે અને છતાં પણ સાચા જવાબ શોધતા શોધતા તમને આંખે પાણી આવી જશે. તો આપણે આજે એક સુંદર મજાની ટ્રીક દ્વારા બધા જ ક્રમ યાદ રાખવાના છે. તો બરાબર વિડીયોને જોજો, સમજજો, તમને સરળતાથી ક્રમ યાદ રહી જશે. ચાલો, તો સૌથી પહેલા આપણે જોઈએ કે ભાઈ ABCD ના 5 જે મૂળાક્ષરો હોય છે. પ્રથમ ABCDE. આ 5 મૂળાક્ષરના ક્રમ તો બધાને આવડી જાય, ખબર છે કે ભાઈ 1 થી 5. તમને કોઈ એમ પૂછે કે A નો ક્રમ કયો, તો 1, B નો કયો 2, C નો 3, D નો 4, E નો 5. આ 5 તો બધાને મળે હોય છે, એના માટે યાદ રાખવાની કોઈ જરૂર હોતી નથી, કારણ કે આપણા કુલ મૂળાક્ષરો 26 છે, એટલે આમાંથી 5 તો બધાને યાદ રહી જાય છે. ઓકે, હવે આપણને છેલ્લા એટલે કયા, તો આ 3 X Y Z. આ પણ ખૂબ યાદ રહી જાય છે સરળતાથી. જુઓ, આપણા કુલ મૂળાક્ષરો તો 26 છે, એ તો બધાને ખબર છે ને. તો X Y Z એટલે X 24, Y 25 અને Z 26. તો આટલો ક્રમ આપણને ખૂબ સરળતાથી યાદ રહે છે. એના માટે આપણે કોઈ મથામણ કરવાની જરૂર નથી. તો હવે આપણે સમજીએ કે બીજા ક્રમને કેવી રીતે સરળતાથી યાદ રાખવા. તો ચાલો, સૌથી પહેલા આપણે F ને જોઈએ. તો F એટલે તમારે યાદ રાખવાનું છે ફિક્સ. તો ફિક્સ ઉપરથી તમને યાદ આવવું જોઈએ 6, બરાબર. F એટલે ફિક્સ અને એનો ક્રમ છે 6. G ઉપરથી તમારે G7 દેશો, બરાબર, એ યાદ રાખવાના છે કે જે G7 ની જે પહેલા રચના થઈ હતી, તો એ આપણે યાદ રાખીશું. G એટલે 7. H એટલે તમારે આપણે જે ડિજિટલ ઘડિયાળ આવે છે ને, એમાં તમે આંઠડો જોયો હશે. તો એમાં આંઠડો કેવી રીતે હોય છે, તો આ રીતે આંઠડો હોય છે. તો એટલે આપણે H ને યાદ રાખવાનું છે, એનો ક્રમ 8, કારણ કે ડિજિટલ ઘડિયાળ યાદ કરી દેવાની. H એટલે 8. અને I એટલે આપણે વારંવાર બોલતા હોઈએ છીએ, I know. તો નો એટલે એને હિન્દીમાં નો ને શું કહેવાય, નો. તો આપણે I ને કેવી રીતે યાદ રાખીશું, નો. ઓકે, ચાલો ફરીથી યાદ કરીએ. F એટલે ફિક્સ એટલે 6, G7, H 8, I નો. ફરીથી એકવાર રિમાઇન્ડ કરી દો. F એટલે ફિક્સ એટલે 6, G એટલે 7 એટલે G7 એટલે 7, H એટલે આપણી ડિજિટલ ઘડિયાળ એટલે એ 8, I એટલે I નો એટલે નો. ઓકે, ચાલો આટલે સુધી આપણને આવડી ગયું છે ABCDE, F, G, H, I. ઓકે, હવે આપણે સમજીએ JK નો ક્રમ. JKL. તો JK એટલે તમારે જમ્મુ કાશ્મીર યાદ કરવાના, અને જમ્મુ કાશ્મીર માટે આપણે 10, 11 યાદ રાખીશું, બરાબર. તો J નો ક્રમ એટલે JK એટલે જમ્મુ એન્ડ કાશ્મીર. જમ્મુ એન્ડ કાશ્મીર એટલે આપણે રાખવાનું છે 10 અને 11 યાદ રાખવાના છે. તો J એટલે આપણો ક્રમ શું થશે, 10. K એટલે આપણો થશે 11. તો JK જમ્મુ એન્ડ કાશ્મીર 10 and 11. પછી ખબર છે કે K પછી L આવે. હવે જમ્મુ એન્ડ કાશ્મીર નો ક્રમ યાદ હોય 11, 12, તો L નો ક્રમ 12 થાય, એ આપણે સરળતાથી યાદ રાખી શકીએ છીએ. ચાલો ફરી વાર રિપીટ કરીએ. F એટલે ફિક્સ એટલે 6, G એટલે 7, H એટલે અંગ્રેજી જે ડિજિટલ ઘડિયાળ આવે છે એનો અંગ્રેજી 8 એટલે 8, I એટલે I નો એટલે 9, JK એટલે જમ્મુ એન્ડ કાશ્મીર તો 10, 11 અને L એટલે 12. ચાલો, આટલું તમને આવડી ગયા પછી આપણે યાદ રાખવાના છે MN. તો MN એટલે MN નો ક્રમ 13 અને 14 આપે છે, બરાબર. તો આપણા કુલ મૂળાક્ષર કેટલા છે, 26, બરાબર. પણ
આપણે એને જ્યારે પાછળથી ગણતા હોઈએ ને પાછળથી, ત્યારે એ કેટલા થઈ જાય છે? 27. કારણ કે એક મૂળાક્ષર ફરી ગણાય છે. તો રિવર્સ ક્રમમાં જ્યારે આપણે ગણતા હોઈએ ત્યારે એ 27 થઈ જાય છે. તો આપણે પણ mn ને કેવી રીતે યાદ રાખીશું? જુઓ, અહીંયા આ બંનેનો સરવાળો કેટલો થાય? 13 અને 14 નો 27 થાય. હવે ચાલો આના ક્રમ બદલી નાખીએ, n અને m કરી નાખીએ. તો n એટલે પાછા 14 અને m એટલે પાછા 13. તો એમનો સરવાળો પણ 27 થવાનો છે. તો કોઈ પણ રીતે તમે ગણશો તો mn નો સરવાળો 27 જ થવાનો છે. આગળથી ગણો કે પાછળથી ગણો. તો આપણે બોલીશું mn ની જોડી કોઈ શકે ના તોડી. એટલે આપણે શું કરીશું? 13, 14 એનો ક્રમ યાદ રાખીશું. પણ કેવી રીતે યાદ રાખીશું? mn ની જોડી કોઈ શકે ના તોડી. તો m એટલે 13, n એટલે 14. હવે ઓ, તો ઓ એટલે આપણે યાદ કરવાનું છે પૂનમનો ચંદ્ર. તો પૂનમનો ચંદ્ર એટલે પૂનમ એટલે 15 દિવસ. તો આપણે ઓને કેવી રીતે યાદ રાખીશું? પૂનમનો ચંદ્ર. તો ઓ નો ક્રમ કયો થઈ જશે? 15. ચાલો હવે આવ્યો છે PQR નો વારો. તો PQR એટલે આપણે જુઓ કેવી રીતે યાદ રાખવાનું છે. P એટલે પ્રિન્સ ઇંગ્લિશમાં, તો પ્રિન્સ. Q એટલે ક્વીન અને R ને આપણે હવે કિંગ નહીં કહીએ પણ શું કહીશું? રાજા. તો અહીંયા પ્રિન્સ 16 વર્ષનો, ક્વીન 17 વર્ષની અને રાજા 18 વર્ષનો. તો જુઓ, P એટલે પ્રિન્સ, પ્રિન્સ કેટલા વર્ષનો છે? 16 વર્ષનો. Q એટલે ક્વીન, ક્વીન કેટલા વર્ષની છે? 17 વર્ષની. R એટલે રાજા, તો રાજા કેટલા વર્ષનો છે? 18 વર્ષનો. ચાલો ફરી રિમાઇન્ડ કરી દઈએ. mn, તો mn ની જોડી કોઈ શકે ના તોડી. તો m એટલે 13, n એટલે 14. O એટલે પૂનમનો ચંદ્ર, તો એ થશે 15. PQR, તો P એટલે પ્રિન્સ એ 16, Q એટલે ક્વીન એ 17 વર્ષની છે અને R એટલે રાજા એ 18 વર્ષનો છે. ઓકે, ચાલો હવે આપણે સમજીશું ST. કારણ કે R પછી શું આવશે? ST. તો ST એટલે આપણે બસને યાદ કરવાની. તો આપણે બસ સ્ટેશનમાં હોઈએ ને ત્યારે ST બસમાં થોડું દાખલા તરીકે 8 વાગે બસ આવતી હોય ને તો થોડીક લેટ પડતી હોય છે. એટલે એના ટાઈમમાં 19-20 નો ફરક હોય છે. તો આપણે પણ ST ને કેવી રીતે યાદ રાખીશું? 19-20 નો ફરક. S એટલે 19 અને T એટલે 20. તો ST એટલે 19-20 નો ફરક. તો S નો ક્રમ આવી ગયો 19, T નો ક્રમ આવી ગયો 20. ચાલો હવે UV યાદ રાખવાના છે. તો UV ને કેવી રીતે યાદ રાખીશું? U એટલે તમે. તો તમે કેટલા વર્ષના છો? 21. અને V એટલે અમે. તો અમે કેટલા વર્ષના છીએ? 22. આવી રીતે યાદ રાખીશું. U એટલે તમે, તમે 21 વર્ષના અને V એટલે અમે, તો અમે 22 વર્ષના. તો આ U નો ક્રમ થશે 21, V નો થશે 22 અને એના પછી આવશે W. તો W નો થશે 23. તો બાળ મિત્રો, આ રીતે આપણે સરળ મજાની ટ્રીક દ્વારા સૌથી પહેલા તો એના ક્રમ યાદ જ રાખી દઈશું. એવી ભૂલ ક્યારેય ના કરતા કે અંગ્રેજી ABCD લખી દઈએ અને એની નીચે ક્રમ લખીએ અને પછી આપણા દાખલા ઉકેલીએ. એવું બિલકુલ એવી ભૂલ કરવાનો પ્રયત્ન પણ કરતા નહીં. આપણે ખૂબ સુંદર મજાની ટ્રીક દ્વારા આ બધા જ ક્રમ શીખી લીધા છે. તો આને તમારે વારંવાર યાદ કરવાના છે. ચાલો ફરી એકવાર કહી દઉં. ABCD E એ બધાને યાદ રહે છે, 1 2 3 4 5. પછી XYZ એ પણ બધાને યાદ રહે છે, 24 25 26. હવે આપણે F થી ચાલુ કરીશું. તો F એટલે ફિક્સ 6, G એટલે 7, તો G7 એટલે 7, H એટલે અંગ્રેજી આપણી જે ડિજિટલ ઘડિયાળ છે એનો અંગ્રેજી આંકડો એટલે 8, I એટલે I નો એટલે 9, J K એટલે જમ્મુ એન્ડ કાશ્મીર, તો 10 અને 11. L એટલે આપણે મૂકી દેવાનો 12. પછી આવશે MN, તો MN ની જોડી કોઈ ન શકે તોડી, તો 13 અને 14. પછી આવશે O, O એટલે પૂનમનો ચંદ્ર, તો એનો ક્રમ આવશે
15. પછી આવશે PQR. P એટલે પ્રિન્સ, Q એટલે ક્વીન, R એટલે રાજા. તો P પ્રિન્સ કેટલા વર્ષનો છે? 16 વર્ષનો. Q એટલે ક્વીન કેટલા વર્ષની છે? 17 વર્ષની. R એટલે રાજા કેટલા વર્ષનો છે? 18 વર્ષનો છે. R પછી આવશે ST. તો ST એટલે ST બસ સ્ટેશનમાં આપણે જતું રહેવાનું અને ત્યાંના 19-20 નો ફરક જોવાનો. તો S એટલે 19 અને T એટલે 20. અને પછી આવશે UV. તો U એટલે તમે 21 વર્ષના અને V એટલે અમે 22 વર્ષના. અને પછી આવશે W. તો W આવશે એટલે એનો ક્રમ આવશે 23. તો આ સુંદર મજાની ટ્રીક દ્વારા સૌથી પહેલા તમે બધા જ ક્રમોના જે અંગ્રેજી મૂળાક્ષરો છે એના ક્રમ યાદ રાખી લો. અને હવે આવતા વિડીયોમાં આપણે વધુ જોઈશું. ચાલો મળીએ હવે નવા વિડીયોમાં.